હલો મિત્રો, અત્યારે હાલ જે આપ લાઈવ ધોધ જઈ રહ્યા છો એ નિનાઈ ધોધ છે અને જે ડેડિયાપાડા તાલુકાના નર્મદા જિલ્લામાં આવેલું છે. અહીંયા પ્રાકૃતિક સંસાધનોથી ભરપૂર જે અત્યારે રમણીય સ્થળો અત્યારે જોવા મળતા હોય ત્યારે જ્યારે આ દિવાળીનો માહોલ છે અને અત્યારે દિવાળીના સમયમાં જ્યારે આપણે પર્યટન માટેના વિચારી રહ્યા હોય તો અત્યારે આ જે પ્રાકૃતિક સ્થળોની વચ્ચે આવેલું આ નિનાઈ ધોધ છે. આજુબાજુમાં ઘણા સારા આપણને જે સ્થળો છે તે પણ આપણે જોઈ શકીએ છીએ અને ત્યાં બેસીને આપણે જમવાનું બનાવીને પણ ખાઈ શકીએ છીએ. તો આ પ્રકારના જે ધોધના જે દ્રશ્ય છે તે આપ લાઈવ જોઈ શકો છો. અને અત્યારે આ જે હાલ જે ધોધ છે નિનાઈ ધોધ, એનો ધોધ અત્યારે આપણને જોઈ રહ્યા છો. સરસ મજાનું જે આપણા મનને આકર્ષિત કરી લે, મનને એકદમ શાંત ભાવે આપણે વિચારતા કરે એવા સરસ મજાના જે દ્રશ્ય છે તે આપ જોઈ શકો છો. અને આ જ પ્રાકૃતિક સ્થળો છે. પ્રાકૃતિક સ્થળો જેટલા આપણે બચાવીશું, પ્રકૃતિને બચાવીશું, આજુબાજુના વાતાવરણને, પર્યાવરણને બચાવીશું, તો આ જે રમણીય સ્થળો છે તેને આપણે બચાવી શકીશું. આપણે ઘણા પ્રકારના અલગ અલગ પ્રયત્ન થઈ રહ્યા છે જાગૃતિ માટેના, પરંતુ આપણે જ્યારે સ્થળ પર જોઈએ ત્યારે ત્યાં આગળ આપણે સ્વચ્છતા પણ રાખવી જરૂરી છે. પ્લાસ્ટિક જ્યાં ત્યાં ના ફેંકવું જોઈએ. તો આ જે સ્થળો છે, અહીંયા જે કાચ જેવું જે પાણી છે શુદ્ધ, જે આપણે જોઈ શકો છો. તો આવી જ રીતના આપણે જે નદી છે, પહાડો છે, આજુબાજુના પ્રાકૃતિક સ્થળો છે, દરેકને આપણે બચાવી શકીશું. અત્યારે કેન્સરોના પ્રમાણો વધી રહ્યા છે, જે આપણે રોગોની પ્રતિકારક શક્તિઓ વધી રહી છે. તો એના માટે આપણે જવાબદાર છે કે મેક્સિમમ આપણે કુદરત સાથે એક ખિલવાડ કરી રહ્યા છે. તો મિત્રો, આવા સ્થળો પર જશો ત્યારે આપણે ખાસ કરીને જે ત્યાંની જે લોકાલિટી છે, ત્યાંનું જે સંસ્કૃતિ છે તેને બચાવવા માટે આપણે ખાસ કરીને એની જાળવણી કરવી જરૂરી છે. જ્યારે આ તમે આવો છો તો જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફેંકશો નહીં અને એની જાળવણી કરશો. સૌને જ્યારે આ વિડીયોના માધ્યમથી ખાસ એ જ કહેવા માગું છું કે પ્રકૃતિ સાચવવી, પર્યાવરણની જાળવણી કરવી એ ખૂબ જ મહત્ત્વનું બાબત છે. અને આજે ગ્લોબલ વોર્મિંગની વાત કરવામાં આવે, જ્યારે ત્યારે વરસાદ પણ થઈ જાય છે, ક્યારેક એકસાથે આપણે વાતાવરણમાં બદલાવ આવે છે. આ દરેક બાબત પ્રકૃતિ સાથે અને પર્યાવરણ સાથે જોડાયેલું છે. તો ચોક્કસથી આ મેસેજ આપના લેવલે એને ઇમ્પ્લિમેન્ટ કરવા પ્રયત્ન કરશો. થેન્ક યુ, આભાર.